144 વર્ષ પછી આવેલો મહાકુંભ આ વખતે પ્રયાગરાજના ત્રિવેણી સંગમ ખાતે યોજાયેલો છે. દેશ સહિત દુનિયાભરના કરોડો શ્રદ્ધાળુઓએ અહીં ડૂબકી પણ લગાવી છે. આજે ભારતીય અને હિન્દુ સંસ્કૃતિના વાહક અને સાથે સાથે દેશના પ્રધાનમંત્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ત્રિવેણી સંગમ ખાતે પ્રયાગરાજમાં આસ્થાની ડૂબકી લગાવી. સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ જોડાયા હતા. અહીં લાખો શ્રદ્ધાળુઓની વચ્ચે તેમણે પવિત્ર ગંગા નદીમાં ત્રિવેણી સંગમ ખાતે ડૂબકી લગાવી હતી. સાથે સાથે કડક ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ અહીં જોવા મળ્યો. અહીં મહાકુંભ 2025ના દ્રશ્યો આપ અહીં જોઈ રહ્યા છો. કડક ચુસ્ત વ્યવસ્થા અને યોગી આદિત્યનાથ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરોડો લોકોને અભિવાદન કરી રહ્યા છે. આ દ્રશ્યો જોતાં એવું લાગે છે કે હિન્દુસ્તાન પર ખરેખર તમામ સનાતનીઓને ગર્વ હોવો જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત સનાતન ધર્મના વાહક તરીકે પ્રસ્થાપિત થતા હોય તેવું આજે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે. પવિત્ર ત્રિવેણી સંગમ અને મહાકુંભનો અવસર હોય ત્યારે લાખો શ્રદ્ધાળુઓ અહીં પહોંચ્યા હતા. પરંતુ આજે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે કંઈક અલગ જ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં આસ્થાની ડૂબકી લગાવી. આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો. દેશના વડાપ્રધાને આજે આસ્થાની ડૂબકી લગાવી.